આનો છે માવો રિકોટા ચીઝનો યુઝ કરીને ઇન્સ્ટન્ટ 20 મિનિટમાં માવો બની જાય એવો. તો ચલો માવો બનાવીએ આજે. તમારે ત્યાં જે રિકોટા ચીઝ હોય એ તમે લઈ શકો. મેં આયરવા રિકોટા ચીઝ લીધું છે. તો માવો બનાવવા માટે જેનું તળિયું જાડું હોય એટલે કે જે એકદમ હેવી હોય એ લેવાનું છે. તો હવે આપણે આમાં ઘી નાખીશું અને ગરમ કરવા મૂકી દઈશું. અને ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ હોવી જોઈએ, એકદમ હાઈ ના હોવી જોઈએ. તો 2 ચમચી જેટલું ઘી લીધું છે. જો આપણું ઘી ગરમ થઈ ગયું છે, હવે આપણે એમાં ચીઝ નાખી દઈશું. અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખવાની છે, હાઈ નથી કરવાની. હવે આને કન્ટિન્યુ આપણે મિક્સ કરતા રહીશું, નહીં તો નીચે બેસી જશે. આ ચીઝનું ટેક્સચર થોડું લિક્વિડ જેવું જ આવે છે, એકદમ સોફ્ટ થોડું. જો છે ને એકદમ સોફ્ટ. એકદમ જો 7 થી 8 મિનિટ પછી આનું ટેક્સચર થોડું ચેન્જ થઈ જશે, થોડું દાણેદાર અને થોડું પાણી બળવા મળશે. તો હજુ 10-15 મિનિટ આપણે આને શેકી લેવાનું છે, બધું પાણી બળે ત્યાં સુધીમાં. માવો બનાવવામાં એકદમ ઇઝી છે કે ફટાફટ બની જાય છે. તમારી પાસે વધારે બહુ ટાઈમ ના હોય, અડધી કલાકમાં જ બની જાય છે. એ વધારે મહેનત પણ નહીં, ખાલી મિક્સ કરતું રહેવાનું છે. આ માવામાંથી તમારે તો પેંડા બનાવવા હોય તો આવી ટેક્સચર થાય ત્યારે આમાં શુગર નાખી દેવાની અને કેસર નાખી દેવાનું, એટલે કેસર પેંડા બની જાય. અને ઇલાયચી પાવડર. તો આવું ટેક્સચર જો થઈ ગયું છે આપણું, જોયું એકદમ ડ્રાય થવા માંડ્યો છે હવે. તો ફાઇનલી આપણો માવો રેડી થઈ ગયો છે. જુઓ તમે ટેક્સચર એકદમ ડ્રાય થઈ ગયું છે. તો હવે આની તમે કોઈ પણ મીઠાઈ બનાવી શકો. તો આજે આપણે બનાવવાના છે આના ઘૂઘરા. એકદમ દાણેદાર બન્યું છે અને એકદમ ડ્રાય થઈ ગયો છે. જો